કાગળ પર વિકાસ અને વાસ્તવિકતામાં શૂન્ય. સરકારી તંત્રમાં ચાલતા આ ભ્રષ્ટાચારનો પાલિતાણાથી પર્દાફાશ થયો. પાલિતાણા સરકારી હોસ્પિટલમાં 2.55 લાખ લીટર ભૂગર્ભની પાણીની એક ટાંકી બની જ નહોતી. છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આ ટાંકી માટે 50.43 લાખનું તોતિંગ બિલ મંજૂર કરાવવા વડી કચેરીમાં મોકલી દીધું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઓચિંતી મુલાકાત લીધી અને આ કૌભાંડ પકડી પાડ્યું છે. આ કૌભાંડમાં તેમણે તાત્કાલિક પગલાં ભર્યા અને બિલ રજૂ કરનાર ઇન્ચાર્જ કાર્યપાલ ઇજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલ ઇજનેર એનવી કાલિયા સામે સીધી પોલીસ ફરિયાદ અને સસ્પેન્શનના આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે સુરતની ધર્મનંદન કન્સ્ટ્રક્શન એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. પાલિતાણા હોસ્પિટલની મુલાકાત દરમિયાન સ્થળ પર ટાંકીનું કોઈ અસ્તિત્વ જ નહોતું, છતાં 50 લાખથી વધુનું બિલ મંજૂરી માટે મુકાતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય મંત્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા પીઆઈયુ અને હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓનો ઉધડો લીધો. સરકારી નાણાંની ખુલ્લેઆમ લૂંટ ચલાવનારા બંને ઇજનેરો સામે ફોજદારી ગુનો નોંધવા અને કોન્ટ્રાક્ટર પેઢી સામે દાખલારૂપ પગલાં લેવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું એ તમે સાંભળી લો, પછી આપણે આગળ વાત કરીએ. ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા પીઆઈયુ દ્વારા અનેક હોસ્પિટલ, પીએચસી, સીએચસી સેન્ટર રિપેરિંગના કામો ચાલે છે. પાલિતાણા સરકારી હોસ્પિટલમાં 2.5 લાખ લીટરની ભૂગર્ભ ટાંકી મંજૂર કરીને અમે વર્ક ઓર્ડર આપ્યો હતો અને મારી સરપ્રાઇઝ વિઝિટમાં પણ મેં આ ટાંકી જોવા, ભૂગર્ભ 2.5 લાખ લીટરની ટાંકી જોવાનો આગ્રહ રાખ્યો. ત્યારે ત્યાંના તંત્રને ખબર ન હતી કે અમારે અહીંયા ટાંકી નથી બની, પરંતુ ત્યાંના એન્જિનિયર કાર્યપાલક મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર એવી કાલિયા દ્વારા અહીંયા બિલ પાસ કરવા માટે એજન્સી ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મેળાપણી કરી 2.5 લાખ લીટરની ટાંકી બનાવી જ નથી અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા પીઆઈયુ વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન હતી. સંપૂર્ણ તપાસ કરતા ત્યાં ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે, ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે. એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીની પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે ને ધર્મનંદન કંપની, મેહુલ દવે અને એનવી કાલિયા આ ત્રણેય પર પોલીસ કેસ કરવાની મેં મારા વિભાગને સૂચના આપી છે. માટે બધી જ જગ્યા પર ચાલતા કામોમાં કોઈ પણ ગુણવત્તામાં કંઈ પણ કચાશ કરશે તો પણ દંડ થશે અને સસ્પેન્ડ થશે, બ્લેકલિસ્ટ થશે અને જેઓ બનાવીને આ રીતનું કૌભાંડ કરી રહ્યા છે એમને પણ દંડ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમારી ટીમ કોઈ એવું ન સમજે કે નાના નાના વિસ્તારની અંદર ચાલેલી કામગીરી એમ જ ચલાવી લેશું. અમે ગમે ત્યાં સરપ્રાઇઝ વિઝિટમાં જશું, આવું ગોતીશું અને અમે સરકારના પાયે સમાજ લોકોના પાયે પૈસાનો હિસાબ અમે આ લોકો પાસે માંગીશું. ગરીબ દર્દીઓ માટેની સવલતમાં આટલી મોટી ખરાબ વૃત્તિના લોકો જ્યારે આવું કામગીરી કરતા હોય ત્યારે સરકાર પણ સખ્ત એક્શન લેશે ને લે છે. હજી જે સારી કામગીરી કરે છે ને એનું અભિનંદન પાઠવું છું, પરંતુ બિલકુલ બનાવવાનું 2.5 લાખ લીટરની પાણીની ટાંકી બનાવ્યા વગર જ બિલ મૂકવું, આ તો ગંભીર એમનું કૃત્ય છે. અમને પોલીસ કેસ પણ કરવામાં આવશે, સસ્પેન્ડ પણ કરી દેવામાં આવશે અને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. જો બોલો, ખુદ મંત્રીની મુલાકાતથી આ એક કૌભાંડ પકડાયું હતું, પરંતુ સવાલ અહીંયા એ થાય કે આવા કેટલાય કામો માત્ર કાગળ પર દર્શાવીને સરકારી તિજોરીને તળિયા ઝાટક કરવામાં આવી રહી છે. માત્ર સસ્પેન્શન નહીં, પણ આવા ભ્રષ્ટ તત્વો પાસેથી સરકારી નાણાંની વસૂલાત અને જેલની સજા થાય ત્યારે જ સાચી પારદર્શિતા આવશે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.